से नेड़ो रे लगो मुझे कान से नेड़ो रे। आवा घણા બધા સરસ મજાના કચ્છી ભાષાના કીર્તન અને એમાં સ્વામીનું સરસ મજાનું કચ્છી કીર્તન છે. મહારાજ પધારતા હોય, સાઈ બાજી આજો મોરા, સાઈ બાજી આજો માકા મોર ને રાવ થારી ઓલું આવે જીરે, પ્રાણ જરા સહેડી માકા શામળા સોહાગી, હસી એ કંઠ લગાજો. ત્યારે સુંદર મજાનો કચ્છી ભાષા. શરૂઆતમાં તો પેલી વિજય આવ્યા તો અમને તો સમજાતું નહીં. એક ઘરે થાળ હતો, નાનો છોકરો આવ્યો, સ્વામી હાની ખપેરી, હાની ખપેરી. એટલે આપણે ગામમાં હાની બનાવે ને, હાની એટલે મેં બધા ડબરા ખોલ્યા. મેં તો ભાઈ હાની નથી. તો કે ઓલી રે હાની, પાસે એ ડબરા ખોલો, ભાઈ નથી હાની. પછી એના દાદા એવા કે હાની એટલે તમારે ખાવાની હાની નહીં, થાળી આપો એને. પછી એક ભગત મને કે સામે ધજ કીર્તન ગાઓ, ધજ. એટલે મેં તો હારું એવું કેવું કીર્તન હશે આટલા વર્ષો થયા, એવું તમે કીધું ધજ કીર્તન મને ખબર નથી. પછી મેં બહુ વિચાર્યું, પછી મને કઈ સમજ પડી ગઈ. પછી મેં કીધું ભગત ધજ કીર્તનમાં એ કે સામે ધજ એટલે હારું કીર્તન ગાઓ એમ. એટલે ખપેલું ખંડેલું પછી શીખવા મળ્યા થોડું. તો અહીંયા અવારનવાર આવું તો શીખી ગયું સારું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીનું સુંદર મજાનું કીર્તન છે. અને વાલા ભક્તો, આપણે પણ આ દ્વિતીય સત્રની અંદર છે ને, ખાલી કથા નહીં પણ વચ્ચે અંતર્ગત ઉત્સવ અને મહારાજ પ્રગટપણે આપણી વચ્ચે બિરાજે. ત્યારે અત્યારે મહારાજના ધામધૂમથી એ વખતે ભક્તોએ મહારાજની નગર યાત્રા શોભાયાત્રા કાઢી, એવી રીતે આપણે પણ અત્યારે મહારાજનું ધામધૂમથી સ્વાગત કરીશું. આજો સાઈબા, આજો સાઈબા, આજો સાઈબા, આજો સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો. પ્રાણ રાસની માતા શ્યામળા સુહાગી, પ્રાણ રાસની માતા. પાટણ મહારાજ ધામધૂમથી પધારે છે. જોરદાર તાળીઓથી મહારાજનું સ્વાગત કરીએ. હસી કંઠ લગાજો, હસી કંઠ લગાજો, ઓ સાઈરા, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો, સાઈબાજી આજો, સાઈબાજી આજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણ સાગર તમે છેલા ગીરધારી, ગુણ સાગર હે સ્તુતિ મને આઈદ લાજો, સ્તુતિ મને આઈદ લાજો, ઓ સાઈબા, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો, બ્રહ્માનંદ કહે ઓ નટનાગર, બ્રહ્માનંદ કહે ઓ નટનાગર, હે પ્રેમ સુધારસ પાજો, પ્રેમ સુધારસ પાજો, ઓ સાઈબા, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો, સાઈબાજી આજો મોરા, સાઈબાજી આજો. આવી રીતે શ્રી મહારાજ પ્રથમવાર કચ્છમાં પધાર્યા અને ત્યાર પછીની ખૂબ સુંદર મજાની લીલાઓ
છે. ત્યારે મહારાજની કચ્છ લીલાઓની સુંદર મજાની કથા, રસાળ ચરિત્રો વાલા ભક્તોએ આપણે કાલે શ્રવણ કરીશું. પણ તમારે બધા ભક્તોએ એક નાનકડી સેવા કરવાની છે. આમ તો વક્તા કથા કરે ને પછી શ્રોતાઓએ દક્ષિણા આપવાની હોય. બાબુ દાદા દક્ષિણા લાવ્યા છો? શ્રોતાઓએ દક્ષિણા આપવાની હોય. દક્ષિણામાં આપણે બીજું કાંઈ નહીં, પણ આપણા ઘણા બધા સગા સ્નેહી પરિચિત મિત્રો હોય ને, તો મારા ખાતે તમે કદાચ ફોન તો રાખતા હશો, અને એમાં ઘણા બધાના કોન્ટેક્ટ પણ આપણામાં સેવ હોય. ત્યારે થોડો આગ્રહ કરીએ. આપણો ઘરે પ્રસંગ હોય તો આપણે કેટલો આગ્રહ કરીએ છીએ. ત્યારે ઠાકોરજીનો પ્રસંગ છે, આમાં લાવીશું. મહારાજ અને સંતોનો રાજીપો તો થશે, પણ એ જીવાત્માનું પણ સારું થશે. એટલે બધા ભક્તોએ 5, 10, 15 શ્રદ્ધા પ્રમાણે ફોન કરી અને અહીંયા ક્યાં વાંધો થાય, હારા મારું મારા હિતેનભાઈ, ભજન સ્વામી, લાખાભાઈ, હારા મારું મેનુ, પેલા મેનુ, પછી કથા સાંભળતા આપણે તો જગ્યા થાય તો વળી વાત છેલ્લે થોડુંક મેનુ, જગ્યા ન થવી જોઈએ. ત્યારે સંતો આટલી સરસ મજાની વ્યવસ્થા કેવી છે. સંતો ઠેઠ ઇન્ડિયાથી પધાર્યા છે, તો બધા ભક્તોએ 2, 5, 10 ભક્તોને ફોન કરી આગ્રહ કરી અને પ્રસંગમાં લઈ આવી. કાલે 5:30 ભોજન પ્રસાદનો સમય હોય છે, ત્યારે એ હોલ પણ આપણે સમય ખાલી કરી દેવાનો હોય છે. તો બધા ભક્તો થોડા વહેલા આવી અને શરૂઆતમાં પ્રારંભમાં પૂજ્ય મહંત સ્વામીની કથા હોય છે, ત્યારે એ કથાની અંદર આપણી સમયસર હાજરી થઈ જવી જોઈએ. ત્યારે જયનાદ સાથે કથાની પૂર્ણાહુતિ કરીશું. ત્યારે ઠાકોરજીની આરતી અને 2-5 સૂચનાઓ શ્રવણ કરી અને ત્યારબાદ આપણે વિદાય લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.